સુરતથી લઈને બેંગલુરુ સુધી તો ગુજરાતથી લઈને અમેરિકા સુધી આજના દિવસમાં 10 એવી મોટી ઘટનાઓ બની છે જે તમારે જાણવી જરૂરી છે. અને શરૂઆત આપણે પીએમ મોદીથી કરીએ તો પહેલગામ અટેક પછી પહેલી વખત પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા, જ્યાં એમણે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબનું ઉદ્ઘાટન કર્યું હતું. પછી તેમણે એ જ ટ્રેક પર બનેલા અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દેશનો પહેલો રેલવે પુલ છે જે કેબલ સ્ટેડ ટેકનોલોજી પર બનેલો છે. આ ઐતિહાસિક પુલ કાશ્મીરને સમગ્ર ભારત સાથે જોડશે, સાથે જ વેપાર, પર્યટન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે. સાથે જ તેમણે એક વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. અને આજે પીએમ મોદીએ કાશ્મીરમાં 46 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે ચિનાબ નદી ઉપર એક સૌથી મોટો પુલ બન્યો, જેનું પીએમ મોદીએ ઉદ્ઘાટન પણ કર્યું. પીએમ મોદીએ જે રીતે તિરંગો લહેરાવતા ચિનાબ નદી કિનારે ચાલ્યા, તેનાથી પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સંદેશ મળ્યો કે આ નવા યુગનું ભારત છે. પીએમ મોદીએ કટરા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી પાકિસ્તાન પર નિશાન પણ સાધ્યું. કહ્યું કે પાકિસ્તાન માનવતા અને ગરીબોની આજીવિકાની વિરુદ્ધ છે. પાકિસ્તાનને કાશ્મીરના આ દિલની પણ હત્યા કરી અને જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સખત મહેનત કરી રહ્યો હતો. પાકિસ્તાનનું કાવતરું કાશ્મીરને નષ્ટ કરવાનું હતું, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આટલું જ નહીં, પીએમ મોદીએ અલગ અલગ રીતે પાકિસ્તાન ઉપર ઘણા ગંભીર આરોપો મૂક્યા. હવે આપણે વરસાદની વાત કરી લઈએ તો ગુજરાતમાં આવનાર 7 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે 10 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે એટલે કે ચોમાસું પહોંચી જશે અને 11 જૂન પછી ચોમાસું વધારે સક્રિય બનશે અને 13 જૂન પછી આખા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી. તમે તમારા બાળકને મોબાઈલ આપો છો, એમાં કઈ વાંધો નથી, પરંતુ તમારું બાળક એ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે છે એના ઉપર ખાસ નજર રાખો. કારણ કે ઘટના બની છે સુરતના ઉમરવાડામાં, જ્યાં 15 વર્ષની જે સગીરા છે એ ગર્ભવતી થઈ ગઈ છે. હવે એની પાછળનું કારણ એ છે કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતી હતી અને એનો સંપર્ક ઉત્તર પ્રદેશમાં રહેનારો એક 25 વર્ષના વ્યક્તિ સાથે થયો હતો. એ જે વ્યક્તિ હતો એ તો આમ બેઝિકલી ગુજરાતમાં જ કામ કરી રહ્યો હતો, સુરતમાં જ કામ કરી રહ્યો હતો. હવે મુખ્યત્વે એની સાથે સંપર્ક થાય છે અને તેને ગર્ભવતી બનાવે છે. જો કે આ વાતની જાણ ત્યારે થાય છે કે જ્યારે બાળકીના પેટમાં દુખતું હતું ને જ્યારે એની માતા ડોક્ટર પાસે લઈ ગઈ, જ્યાં ખબર પડી કે એ બાળકીને 4 માસનો ગર્ભ છે. જો કે હવે પોલીસે વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે. ગુજરાતમાં સરકારી અધિકારીઓની બેઠકને લઈને રાજ્ય સરકારે જ કેટલાક નિયમો જાહેર કરી દીધા છે. એવું બને છે કે ઘણીવાર સરકારી બાબુઓની મીટિંગ લાંબી ચાલતી હોય છે, તેમાં પણ કોઈ ચોક્કસ નિર્ણયો લેવામાં નથી આવતા. આવા સંજોગોમાં નાગરિકોના હિતના નિર્ણયો નથી લેવાતા અને વહીવટી સુધારણા પંચની ભલામણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સરકારી બેઠકો માટે જરૂરી નિયમો અને પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં બેઠક 1 કલાકમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં, માર્ગદર્શિકામાં મીટિંગ માટે 3 તબક્કા જાહેર કરવાયા છે અને અનિવાર્ય ન હોય તો બહાર ગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું પણ કહ્યું છે. સાથે જ મીટિંગમાં જેટલા પણ સભ્યો હાજર છે એ બધા માટે નવા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે. હોમકાર સહિતની જુદી જુદી લોન લેનારા માટે આરબીઆઈ મોટી જાહેરાત કરી છે. આરબીઆઈ સતત ત્રીજી વખત રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6% ઘટીને 5.50% થઈ ગયો છે. આ અગાઉ ફેબ્રુઆરી રેપો રેટમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એપ્રિલ મહિનામાં પણ ફરી એક વખત 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે ત્રીજી વખત આરબીઆઈ 0.50% ઘટાડો કર્યો છે. આમ વર્ષ 2025માં 3 વખત 1% રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટમાં ઘટાડો થતા લોન ધારકોને ઘણી રાહત મળશે. બેઝિકલી જે ઈએમઆઈ છે ને એમાં ગ્રાહકોને ફાયદો થશે. બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને મોત પછી બેંગલુરુની એટલે કે કર્ણાટકની સરકાર હરકતમાં આવી ગઈ છે અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ મામલે આરસીબી અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપનીના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેનું બેંગલુરુ પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવાય રહ્યું છે કે નિખિલ મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને ત્યાંથી પકડી લીધો હતો. આટલું જ નહીં, પોલીસે વધુ 3 લોકોની અટકાયત પણ કરી છે અને આ બધા સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે કે કોને પૂછીને આ વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને કયા નિયમોને અવગણના પણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આજે ફક્ત મિલકતોના સંચાલન અને રજીસ્ટ્રેશનમાં પારદર્શિતા લાવવા માટે ઉમ્મીદ પોર્ટલ લોન્ચ કર્યું છે. મંત્રી કિરેન રિજિજુએ આ પોર્ટલ લોન્ચ કર્યું, જે 1995ના વક્ત કાયદામાં સુધારો કર્યા પછી બનાવવામાં આવેલા નવા કાયદાના અમલીકરણનો એક ભાગ છે. ગયા સંસદ સત્રમાં 1995ના વક્ત કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો અને તેનું નામ બદલીને ઉમ્મીદ કાયદો કરવામાં આવ્યું હતું.
આ નવો કાયદો 8 એપ્રિલ 2025 થી અમલમાં આવ્યો છે. દેશભરની તમામ વક્ફ મિલકતોની માહિતી 6 મહિનાની અંદર એટલે કે 8 ઓક્ટોબર 2025 સુધીમાં ઉમ્મીદ પોર્ટલ પર અપલોડ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. અને આ એક પોર્ટલ થી આગળના સમયમાં વક્ફ બોર્ડની અંતર્ગત કેટલી મિલકતો આવે છે એની પણ ગણતરી થઈ જશે. એક તરફ ટ્રમ્પ અને ઇલોન મસ્કની મિત્રતા તૂટી રહી છે તો બીજી તરફ ઇલોન મસ્કને ભારત સરકારે મોટી રાહત આપી છે. ટેસ્લા અને સ્પેસ એક્સના સ્થાપક એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકાર તરફથી એક મહત્વપૂર્ણ મંજૂરી મળી ગઈ છે. ભારતના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે સ્ટારલિંકને દેશમાં સેવાઓ શરૂ કરવા માટે જરૂરી ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઇટ એટલે કે GMPCS નું લાયસન્સ આપી દીધું છે. આ મંજૂરીને ભારતમાં વ્યાપારી કામગીરી તરફથી કંપની માટે એક મોટું પગલું પણ માનવામાં આવે છે. એટલે કે ટૂંક જ સમયમાં એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં શરૂ થઈ શકે છે. એલોન મસ્ક અને આની સાથે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એની મિત્રતા હવે તૂટી ગઈ છે. તેઓ બંને ખુલ્લેઆમ એકબીજાનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પના ટેક્સ અને ખર્ચના બિલનો એલોન મસ્કે વિરોધ કરતા વિવાદ થયો છે. બ્યુટીફુલ બિલને મસ્કે ગણાવ્યું અમેરિકાનું નાદર બનાવનારું બિલ. પોતાના 20 કરોડ ફોલોવર્સને બિલ રદ કરવાની અપીલ પણ તેમણે કરી છે. જોકે આગળના સમયમાં જો આ મિત્રતા ખરેખર તૂટી જાય છે તો આગળના સમયમાં અમેરિકામાં કંઈક મોટું થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.